ચાલો નેક્સ્ટ ટોપિક છે દ્રઢ પદાર્થનું સંતુલન. ચલો એમાં કેટલાક મુદ્દાઓની આપણે ચર્ચા શરૂ કરીએ. ફર્સ્ટ પોઈન્ટ એમાં લઈશું દ્રઢ પદાર્થનું સંતુલન. આપણે ચેપ્ટર નંબર જે 5 હતું એ 5માં આપણે પદાર્થના સંતુલનની ચર્ચા કરી કે પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 હોય તો એ પદાર્થ છે એ સંતુલનમાં હોય, બરાબર. પણ પછી ચેપ્ટર 7માં આપણે બે પ્રકારની ગતિઓ ભણ્યા, સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિ. તો પદાર્થ સંતુલનમાં છે તેમ ક્યારે કહે? તો કે ધારો કે આપણી પાસે કોઈ દ્રઢ પદાર્થ છે, ધારો કે કોઈ દ્રઢ પદાર્થ છે, એ દ્રઢ પદાર્થ ઉપર આપણે બાહ્ય બળ લગાડીએ, દ્રઢ પદાર્થની પર બાહ્ય બળ લગાડવું, બરાબર. તે બાહ્ય બળ લગાડવાથી એની સ્થાનાંતરણ ગતિની અવસ્થામાં ફેરફાર થાય અથવા એમાં ટોર્ક ઉત્પન્ન થાય અને એની ચાક ગતિકીય અવસ્થામાં ફેરફાર થાય, બરાબર. મતલબ કે અહીંયા વેક્ટર P ઇક્વલ ટુ વેક્ટર dp/dt મુજબ એનું કુલ રેખીય વેગમાન બદલાય. શું થાય? એનું કુલ રેખીય વેગમાન બદલાય, બરાબર. અથવા અહીંયા વેક્ટર τ ઇક્વલ ટુ વેક્ટર dl/dt મુજબ એનું કુલ કોણીય વેગમાન બદલાય, બરાબર. તો કોઈ પદાર્થ છે, દ્રઢ પદાર્થ છે, એ દ્રઢ પદાર્થ ઉપર તમે બાહ્ય બળ લગાડો એટલે શું થશે? કાં તો એની સ્થાનાંતરણ ગતિમાં ફેરફાર થાય, કાં પછી એમાં ટોર્ક ઉત્પન્ન થાય તો એની ચાક ગતિકીય અવસ્થામાં ફેરફાર થાય, એટલે કે એનું રેખીય વેગમાન બદલાય અથવા એનું કોણીય વેગમાન બદલાય, બરાબર. ચાલો તો સેકન્ડ પોઈન્ટ છે જેને આપણે કહીશું યાંત્રિક સંતુલન. તો આપણે અહીંયા શું કીધું કે પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડો એટલે કાં એનું રેખીય વેગમાન બદલાય, કાં એનું કોણીય વેગમાન બદલાય, બરાબર. પણ ધારો કે દ્રઢ પદાર્થ છે, જે દ્રઢ પદાર્થ છે, બરાબર, એના આ બંને કોણ? તો કે કુલ રેખીય વેગમાન, બીજું કુલ કોણીય વેગમાન સમય સાથે અફર રહે, બરાબર. દ્રઢ પદાર્થ છે ના બંને કે કુલ રેખીય વેગમાન અને કુલ કોણીય વેગમાન સમય સાથે અફર રહે એટલે કે ન બદલાય. હવે રેખીય વેગમાન અચળ રહે એનો મતલબ કે એનો રેખીય વેગ અચળ એટલે કે એનો પ્રવેગ 0. કોણીય વેગમાન અચળ રહે એટલે કે એનો કોણીય વેગ અચળ રહે, કોણીય પ્રવેગ 0 થાય, બરાબર. જો આવું થાય તો આ દ્રઢ પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય, બરાબર. આ દ્રઢ પદાર્થ કેવો છે? યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય. તો ચલો યાંત્રિક સંતુલન એટલે શું? કે એનું રેખીય વેગમાન પણ અચળ અને કોણીય વેગમાન પણ અચળ, એટલે કે રેખીય વેગ અને કોણીય વેગ અચળ, રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ 0, તો એ પદાર્થ છે એ યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય. હવે આનો અર્થ શું થાય સમજો. પહેલા બળની દ્રષ્ટિએ વાત કરીએ કે રેખીય વેગમાન અચળ ક્યારે હોય? તો કે આપણે સૂત્ર ભણી ગયા છીએ કે F એક્સટર્નલ જો 0 થાય, રેખીય વેગમાન અચળ ક્યારે થાય? તો કે કુલ બળ અથવા દ્રઢ પદાર્થ પર લાગતા બાહ્ય બળોનો સદિશ સરવાળો 0 થાય તો રેખીય વેગમાન અચળ થાય. તો શું થશે? વેક્ટર P અચળ થાય. હવે કુલ F એક્સટર્નલ 0 એનો મતલબ કે વેક્ટર F1 પ્લસ વેક્ટર F2 અપ ટુ વેક્ટર Fn આવા બધા બાહ્ય બળોનો સદિશ સરવાળો કેવો થાય? 0. મતલબ કે આને આમ પણ લખી શકાય સિગ્મા I = 1 to n
વેક્ટર એફ આઈ ઇક્વલ ટુ 0, સિગ્મા આઈ ઇક્વલ ટુ 1 to n વેક્ટર એફ આઈ ઇક્વલ ટુ 0. ચલો હવે વેક્ટર એફ આઈને આ રીતે લખી શકાય, સિગ્મા આઈ ઇક્વલ ટુ 1 to n એફ આઈ એક્સ આઈ કેરેટ પ્લસ એફ આઈ વાય જે કેરેટ પ્લસ એફ આઈ ઝેડ કે કેરેટ ઇક્વલ ટુ 0. કોઈ પણ સદિશ હોય તો એનો એક્સ ઘટક, વાય ઘટક અને ઝેડ ઘટકના સંદર્ભમાં આ રીતે લખાય. ચલો હવે આનો મતલબ કે આના 3 સમીકરણ બને આ રીતે, સિગ્મા આઈ ઇક્વલ ટુ 1 to n એફ આઈ એક્સ ઇક્વલ ટુ 0, સિગ્મા આઈ ઇક્વલ ટુ 1 to n એફ આઈ વાય ઇક્વલ ટુ 0 અને સિગ્મા આઈ ઇક્વલ ટુ 1 to n એફ આઈ ઝેડ ઇક્વલ ટુ 0. બરાબર, તો બાહ્ય બળ 0 એનો મતલબ કે એના બધા એક્સ ઘટકોનો સરવાળો 0, બધા વાય ઘટકોનો સરવાળો 0 અને બધા ઝેડ ઘટકોનો સરવાળો 0. બરાબર, તો કુલ બળ કેવું થયું? શૂન્ય. કુલ બળ કેવું થયું? શૂન્ય. તો રેખીય વેગમાન કેવું થઈ ગયું? અચળ. બરાબર, તો જો આ 3 કન્ડિશનનું પાલન થાય તો એ જે પદાર્થ છે, દઢ પદાર્થ, એ સ્થાનાંતરણ સંતુલનમાં છે તેમ કહેવાય. સેમ આ વસ્તુ ચેપ્ટર 5માં આપણે ભણી ગયા છીએ. બરાબર, f1 x પ્લસ f2 x પ્લસ f3 x ઇક્વલ ટુ 0 એવું કરેલું હતું આપણે. બરાબર, ચાલો તો આ થઈ ગયો સ્થાનાંતરણ સંતુલનનો અર્થ. હવે ચાકગતિકીય સંતુલનનો અર્થ મતલબ કે આમાં બાહ્ય બળ 0, તો આમાં બાહ્ય ટોર્ક 0, વેક્ટર ટો એક્સટર્નલ ઇક્વલ ટુ 0, તો પછી એલ કેવા થશે? કોણીય વેગમાન જે છે એ કેવું થાય? અચળ. બરાબર, ચલો એક્સટર્નલ ઇક્વલ ટુ 0 એનો મતલબ કે ટો 1 પ્લસ ટો 2 પ્લસ 2 પ્લસ ટો n ઇક્વલ ટુ 0. મતલબ કે આવું લખાશે, સિગ્મા આઈ ઇક્વલ ટુ 1 to n ટો આઈ ઇક્વલ ટુ 0. ચલો સિગ્મા આઈ ઇક્વલ ટુ 1 to n ટો આઈ એટલે ટો આઈ એક્સ આઈ કેરેટ પ્લસ ટો આઈ વાય જે કેરેટ પ્લસ ટો આઈ ઝેડ કે કેરેટ ઇક્વલ ટુ 0. ચલો એનો મતલબ કે 3 કન્ડિશન આવશે, આઈ ઇક્વલ ટુ 1 to n ટો આઈ એક્સ ઇક્વલ ટુ 0, સિગ્મા આઈ ઇક્વલ ટુ 1 to n ટો આઈ વાય ઇક્વલ ટુ 0 અને સિગ્મા આઈ ઇક્વલ ટુ 1 to n ટો આઈ ઝેડ ઇક્વલ ટુ 0. તો જો આ 3 કન્ડિશનનું પાલન થાય તો એ ચાકગતિકીય સંતુલનમાં છે તેમ કહેવાય. તો ટોટલ 6 શરતો થઈ. આ 3 જે સ્થાનાંતરણ સંતુલનની શરત થઈ અને આ 3 જે ચાકગતિકીય સંતુલનની શરત થઈ. તો ટોટલ કેટલી થઈ? 6. જો આ 6 શરતોનું પાલન થાય તો દઢ પદાર્થ છે એ યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય. જો આ 6 કન્ડિશનોનું પાલન થાય તો દઢ પદાર્થ છે તે યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય. ચાલો ખબર પડી આટલી? બરાબર, તો તમને એમ પૂછે કે યાંત્રિક સંતુલનનો અર્થ સ્પષ્ટ કરો, તો તમારે આટલું લખવાનું. બરાબર, યાંત્રિક સંતુલનનો અર્થ સ્પષ્ટ કરો એવું તમને પૂછાય તો તમારે આટલું લખવાનું. ઓકે, ચાલો એની પછી છે, ચાલો ત્રીજો પોઈન્ટ છે કે ધારો કે આપણે ચાક ગતિની સંતુલનની શરત લઈએ. ધારો કે કોઈ પદાર્થ ચાક ગતિકીય સંતુલનમાં છે, તો ચાક ગતિની સંતુલનની શરત એટલે હમણાં આપણે આગળ ભણી ગયા એ 3 પોઈન્ટ. હવે સિગ્મા ટો આઈ, બરાબર, એક્સ ઇક્વલ ટુ 0, સિગ્મા ટો આઈ વાય ઇક્વલ ટુ 0, સિગ્મા ટો આઈ ઝેડ ઇક્વલ ટુ 0, એ ચાક ગતિની સંતુલનની શરત છે. બરાબર, હવે એ જ શરતમાંથી આપણે શું વ્યાખ્યાયિત કરવું પડે? ટોર્ક. ટોર્ક વ્યાખ્યાયિત કરવું પડે કે નહીં? અને ટોર્ક વ્યાખ્યાયિત કરવા માટે ઉગમ બિંદુની જરૂર પડે. કારણ કે ટોર્ક અને કોણીય વેગમાન ઉગમ બિંદુ, સંદર્ભ બિંદુ વગર વ્યાખ્યાયિત થાય નહીં. બરાબર, આર ક્રોસ પી, આર ક્રોસ એફ અને આર ક્રોસ પી આપણે લેતા કે નહીં? તો આર એટલે શું? સ્થાન સદિશ, એટલે ઉગમ બિંદુ તમારે વ્યાખ્યાયિત કરવું પડે. હવે ટોર્ક વ્યાખ્યાયિત કરવા માટે આપણે ઉગમ બિંદુ લીધું. હવે ધારો કે આ ઉગમ બિંદુ છે એ સ્થાનાંતરણ ગતિ કરે. શું થાય? ઉગમ બિંદુ છે એ શું કરે? ધારો કે સ્થાનાંતરણ ગતિ કરે.
બરાબર. તો ઉગમ બિંદુ જો સ્થાનાંતરણ ગતિ કરે તો પછી ચાક ગતિના સંતુલનની શરત માન્ય રહે કે ન રહે? જો ઉગમ બિંદુ સ્થાનાંતરણ ગતિ કરે તો પછી ચાક ગતિના સંતુલનની શરત આપણે જે ઉગમ બિંદુને અનુલક્ષીને મેળવેલી હોય એ માન્ય થાય કે નહીં? પ્રશ્ન એ છે અહીંયા. જોજો ખ્યાલ આવે તમને? શું કહું કે તમારે કોઈ દ્રઢ પદાર્થ છે એની ચાક ગતિની સંતુલનની શરત વ્યાખ્યાયિત કરવા માટે તમારે ટોર્ક વ્યાખ્યાયિત કરવું પડે. એ ટોર્ક વ્યાખ્યાયિત કરવા માટે ઉગમ બિંદુ વ્યાખ્યાયિત કરવું પડે. જો આ ઉગમ બિંદુ સ્થાનાંતરણ ગતિ કરે, જો આ ઉગમ બિંદુ સ્થાનાંતરણ ગતિ કરે તો ચાક ગતિની તમે મેળવેલી શરતો જે છે એ માન્ય રહે કે ન રહે? તો એનો જવાબ છે માન્ય રહેશે. શું થશે? માન્ય રહેશે. સ્થાનાંતરણની જે સંતુલનની શરત હોય, સ્થાનાંતરણ સંતુલનની જે શરતો હોય એ દ્રઢ પદાર્થને લાગુ પડે. સેમ ચાક ગતિકીય સંતુલનની શરત હોય એ દ્રઢ પદાર્થને લાગુ પડે. અને આના માટે જે ઉગમ બિંદુ છે એ જો સ્થાનાંતરણ ગતિ કરે, સ્થાનાંતરણ ગતિ કરે તો ચાક ગતિકીય સંતુલન કે સ્થાનાંતરણ સંતુલનની શરત ને અસર કરે નહીં. એને કોઈ અસર ન કરે. જોજો બિંદુ બદલાય ને, બિંદુ ઉગમ બિંદુ કે સંદર્ભ બિંદુ બદલાય એટલે શું બદલાય? આર બદલાય, સ્થાન સદિશ આર બદલાય, પણ બળ જેમ લાગતું હોય એમ જ લાગે. પરિણામે શું થશે કે ભાઈ ટોર્ક જે છે એનો એક્સ ઘટક બદલાય, વાય ઘટક બદલાય, ઝેડ ઘટક બદલાય. પણ આપણે તો શું હોય છે? બધાનો સરવાળો હોય છે કે નહીં? બધાનો સરવાળો કરો ત્યારે આપણે જોવાનું સિગ્મા ટો આઈ એક્સ ઇક્વલ ટુ 0. તો બધાનો સરવાળો કેવો થાય? 0 જ થાય. એટલે કે ઉગમ બિંદુના બરાબર આવા કોઈ પણ સ્થાનાંતરની અસર થશે નહીં. ઉગમ બિંદુનું કોઈ પણ સ્થાનાંતરણ થાય એની અસર ચાક ગતિકીય સંતુલનને પણ ન થાય કે સ્થાનાંતરણ સંતુલનને પણ થાય નહીં. ખબર પડે? તો આપણે એવું કહી શકીએ કે ચાક ગતિના સંતુલનની શરત જેને અનુલક્ષીને ટોર્ક ગણવામાં આવેલ હોય તે ઉગમ બિંદુના સ્થાન પર આધારિત નથી. શું કહી શકાય? શું તમારે યાદ રાખવાનું કે ચાક ગતિના સંતુલનની શરત જેને અનુલક્ષીને ટોર્ક ગણવામાં આવેલું હોય તેવા સંદર્ભ બિંદુના સ્થાન પર આધારિત નથી. ચાક ગતિના સંતુલનની શરત જેને અનુલક્ષીને ટોર્ક ગણવામાં આવેલું હોય તેવા સંદર્ભ બિંદુના સ્થાન પર એ આધારિત નથી. તો આપણે એક દાખલો ગણીશું. એ દાખલામાં પણ આપણે આ પોઈન્ટ સાબિત કરીશું. બરાબર? દાખલો જે ગણીશું આપણે એમાં આ પોઈન્ટ આપણે સાબિત કરીશું. ઓકે, ચાલો. હવે ધારો કે કોઈ એક પદાર્થ છે, એ પદાર્થની ઉપર જે કંઈ પણ બધા બળો લાગે છે, ધારો કે કોઈ દ્રઢ પદાર્થ છે, એ દ્રઢ પદાર્થની ઉપર જેટલા પણ બળો લાગે એ બધા બળો છે ને એક સમતલમાં છે. જોજો, ધારો કે આપણી પાસે આવો એક પદાર્થ છે, તો આની ઉપર જે કંઈ પણ બળ લાગે, વેક્ટર F1 છે, વેક્ટર F2 છે, વેક્ટર F3 છે કે વેક્ટર Fn છે, જે એમાં ટોર્ક ઉત્પન્ન કરી શકતા હોય અથવા તો સ્થાનાંતરણ ગતિ કરાવતા હોય. બરાબર? પણ આ બધા બળોની અસર હેઠળ પદાર્થ છે એ યાંત્રિક સંતુલનમાં છે. કેવો છે? યાંત્રિક સંતુલનમાં છે. જો તમારે આવું સાબિત કરવું હોય તો આપણે ભણી ગયા કુલ કેટલી કન્ડિશનો? 6 કન્ડિશન આપણે સાબિત કરવી પડે. એમાં 3 છે સ્થાનાંતરણની ને 3 છે ચાક ગતિની. જોજો, કોઈ પદાર્થ છે એ દ્રઢ પદાર્થની ઉપર બળો લાગે છે, પણ બળો કેવા લાગે છે? સમતલમાં લાગે છે. જો આ પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે એવું સાબિત કરવું હોય તો આપણે કુલ 6 કન્ડિશનનું પાલન કરવું પડે. પણ જો એક જ સમતલમાં બળો હોય, દાખલા તરીકે ધારો કે હું આ XY સમતલ લઈ લઉં કે જે કંઈ પણ બધા બળો લાગે છે એ XY સમતલમાં લાગે છે, તો પછી સંતુલનની ટોટલ શરત કેટલી છે? 6. એની જગ્યાએ આવા ખાસ કિસ્સામાં તમે ખાલી 3 શરત લઈ લો ને, ખાલી 3 સમીકરણ સાબિત કરો ને તોય આ પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે તેવું સાબિત થાય. જોજો, શું કીધું આપણે? દ્રઢ પદાર્થ સંતુલનમાં છે એવું સાબિત કરવું હોય તો કેટલા સમીકરણ સાબિત કરવા પડે? 6. કેટલા સમીકરણ સાબિત કરવા પડે? 6.
પણ જો બધા બળો એક જ સમતલમાં હોય તો પછી તમારે 6 નહીં પણ ખાલી 3 શરતો ઉપરથી પણ તમે સાબિત કરી શકો કે આ પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે. હવે આ 3 શરત કઈ? તો કે 3 શરતો જે છે એમાંથી 2 જે શરત છે ને એ સ્થાનાંતરણ ગતિની અને એક જે છે એ ચાક ગતિકીય સંતુલનની. સ્થાનાંતરણ સંતુલનની કેટલી? 2. અને એક કઈ? ચાક ગતિકીય સંતુલન. ચલો ફરીથી તમને ખ્યાલ આવે. દ્રઢ પદાર્થ સંતુલનમાં છે, બળોની અસર હેઠળ દ્રઢ પદાર્થ સંતુલનમાં છે તો કેટલી શરતોની પાલન કરવું પડે? 6. કેટલી? 6. 3 સ્થાનાંતરની, 3 ચાક ગતિની. પણ જો બધા બળો એક જ સમતલમાં હોય તો કેટલી શરતો પ્રમાણે? ખાલી 3. યાંત્રિક સંતુલન માટે કેટલી શરતનું તમારે પાલન કરવું પડે? 3. ખાલી 3 જ શરત તમારે સાબિત કરવી પડે. એમાંથી 2 કઈ? સ્થાનાંતરણ સંતુલનની અને એક કઈ? ચાક ગતિકીય સંતુલનની. ચલો આ સ્થાનાંતરણ સંતુલનની 3 હોય તો 3 માંથી કઈ 2? તો કે બળો જે સમતલમાં રહીને લાગતા હોય તેવી અક્ષોને અનુલક્ષીને બળોના ઘટકોનો સરવાળો 0. જો બળો જે સમતલમાં રહીને લાગતા હોય તેવી અક્ષોને અનુલક્ષીને બળોના ઘટકોનો સરવાળો 0. બળો XY સમતલમાં લાગે છે તો પછી એનો મતલબ એવો કે સિગ્મા Fi x = 0 અને સિગ્મા Fi y = 0. ખાલી આ 2 કન્ડિશનનું તમે પાલન કરો, 2 કન્ડિશનો સાબિત થાય એટલે સ્થાનાંતરણ સંતુલન થઈ જાય. પડે ખબર? ચલો હવે ચાક ગતિ. તો ચાક ગતિકીય સંતુલન કઈ? તો કે બળોને સમાવતા સમતલને લંબ અક્ષને અનુલક્ષીને લાગતા ટોર્કના ઘટકોનો સરવાળો 0. બળોને સમાવતા સમતલને લંબ અક્ષને અનુલક્ષીને લાગતા ટોર્કના ઘટકોનો સરવાળો 0. મતલબ કે આ x અક્ષ હોય, આ y અક્ષ હોય તો બહાર આવતી અક્ષ કઈ હોય? z અક્ષ હોય તો બળોના સમતલને લંબ અક્ષ કઈ થઈ? z અક્ષ. તો તમારે સાબિત શું કરવું પડે? સિગ્મા ટો i z = 0. સિગ્મા ટો i z = 0. બોલો ચોથા મુદ્દામાં તમને ખબર પડી. તો આ બહુ અગત્યનો કન્સેપ્ટ છે કે ભાઈ યાંત્રિક સંતુલન સાબિત કરવા માટે 6 શરતોની જરૂર પડે, પણ જો બધા બળો એક જ સમતલમાં લાગતા હોય તો માત્ર 3 શરતો ઉપરથી આપણે યાંત્રિક સંતુલન સાબિત કરી શકીએ. એમાંની 2 શરતો જે છે એ બળોને સમાવતા સમતલવાળી અને એક જે છે એ બળોને સમાવતા સમતલને લંબ અક્ષવાળી. ખબર પડે એટલે એનું યાંત્રિક સંતુલન છે એ સાબિત થઈ જાય. ક્લિયર આટલું? ચાલો 5મો મુદ્દો છે. આપણે અત્યાર સુધી દ્રઢ પદાર્થની વાત કરી. હવે ધારો કે કોઈ કણની ચર્ચા કરવી છે કે કણ છે એ યાંત્રિક સંતુલનમાં છે. આપણે કણના યાંત્રિક સંતુલનની વાત કરવી છે, બરાબર? તો જો કણ યાંત્રિક સંતુલનમાં હોય તો પહેલામાં પહેલી વાત એ કે કણ માટે ચાક ગતિકીય સંતુલનની શરતો લાગુ પડતી નથી. જોજો, કણને ચાક ગતિકીય સંતુલનની શરતો લાગુ પડતી નથી. કારણ કે કણ એ કોઈ દ્રઢ પદાર્થ થોડો છે, ચાક ગતિ પદાર્થ કરે. કણ તો વર્તુળાકાર ગતિ કરતો, એટલે કણને ચાક ગતિકીય સંતુલનની શરતો લાગુ પડતી નથી. તો યાદ રાખવાનું, જો કણના યાંત્રિક સંતુલનની વાત હોય ને તેમાં ચાક ગતિકીય સંતુલન આવે નહીં. એને માત્ર કઈ શરત લાગુ પડશે? તો કે સ્થાનાંતરણ સંતુલનની શરતો જ લાગુ પડે છે. કઈ? સ્થાનાંતરણ સંતુલનની શરતો જ લાગુ પડે. અને એમાં તો પછી ખાલી બળો જ જોવાના હોય. તો પછી એ જે બળો છે
એ બળો કેવા હોવા જોઈએ? તો કે એ બળો જે છે એ એક બિંદુગામી હોવા જોઈએ. બળો જે છે એનું પરિણામી 0 ક્યારે થાય? તો કે પહેલું તો કે એ બધા બળો એક બિંદુગામી હોવા જોઈએ. બરાબર. સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. ક્યારે? જો બે જ બળો હોય તો એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. અને બીજું તે કેવા હોવા જોઈએ? એક બિંદુગામી હોવા જોઈએ. અથવા તો એ જેટલા પણ બળો લાગે એ બધા બળોને ટેલ ટુ હેડ તમે ગોઠવો તો પછી પહેલાનું પૂછ ને છેલ્લાનું શીર્ષ ભેગા થઈ જવા જોઈએ. એટલે બંધ આકૃતિ બનવી જોઈએ. ટૂંકમાં તમારે કમ્પ્લીટલી ચેપ્ટર નંબર 5માં જે આપણે સંતુલન ભણી ગયા એને ફોલો કરવાનું. કણ માટે ચેપ્ટર 5માં આપણે જે સંતુલન ભણી ગયા એને ફોલો કરવાનું. ચલો ખબર પડી આટલી? બરાબર. તો ચલો આ ત્રીજો, ચોથો અને પાંચમો મુદ્દો સંતુલનમાં ખ્યાલ આવી ગયો. આ બધા કિસ્સાઓ છે. બરાબર. ચાલો નેક્સ્ટ પોઈન્ટ લઈએ એમાં. ચાલો એની પછી છઠ્ઠો પોઈન્ટ છે આંશિક સંતુલન. બરાબર. ચલો જો આંશિક સંતુલન કોને કહેવાય? તો ધારો કે કોઈ દ્રઢ પદાર્થ છે તે સ્થાનાંતરણ સંતુલનમાં છે પણ ચાક ગતિકીય સંતુલનમાં નથી, અથવા ચાક ગતિકીય સંતુલનમાં છે પણ સ્થાનાંતરણ સંતુલનમાં નથી, તો આવા પદાર્થને આંશિક સંતુલનમાં છે તેમ કહેવાય. બોલજો, ઇઝી જ છે. બેમાંથી એક સંતુલન હોય તો આવો પદાર્થ આંશિક સંતુલનમાં છે તેમ કહેવાય. ચલો દાખલા તરીકે સમજો કે ધારો કે આપણી પાસે એક આવો સળિયો છે. સળિયો છે એ બી, આ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે સી. ચલો આ અંતર છે એ, આ અંતર છે. બે બળ ધારો કે લાગે છે આની પર, એફ અને એફ. હવે પહેલા તો સમજો કે ટોર્ક ઉત્પન્ન, બળ લાગે એટલે ધારો કે પદાર્થ ચા ગતિ કરવાનો હોય તો ટોર્ક ઉત્પન્ન થાય. ટોર્ક ઉત્પન્ન થાય તો પછી પદાર્થ છે ને ભ્રમણ કરે, ચાક ગતિ કરે. ચાક ગતિ બે દિશાઓમાં થાય. બરાબર. ચાક ગતિ એ કાં તો સમઘડી દિશામાં હોય અથવા તો વિષમઘડી દિશામાં હોય. તો જો ટોર્ક ઉત્પન્ન થાય અને પદાર્થ જો સમઘડીમાં ભ્રમણ કરે તો એવા ટોર્કને તમારે લેવાનું ઋણ, અને જો વિષમઘડીમાં ફરે તો એવા ટોર્કને લેવાનું ધન. સમજો, સમઘડી દિશામાં ટોર્કને શું લેવાનું? ઋણ. અને વિષમઘડી દિશામાં ટોર્કને શું લેવાનું? ધન. યાદ રાખો, હમણાં આપણે કરાવું તમને અહીંયા. ચલો જો આમાં ટોર્ક ઉત્પન્ન થશે. ચલો આ બળ જે છે એ કેટલું ટોર્ક ઉત્પન્ન કરે તો એને હું ટો એ કહી દઉં. તો ટોર્કના આપણે સૂત્ર ભણી ગયા હતા કે આર ક્રોસ એફ બળ ગુણ્યા લંબ અંતર અથવા તો લંબ બળ ગુણ્યા અંતર. આવા સૂત્રો ભણી ગયા હતા કે સદિશ વાળું હોય તો આર ક્રોસ એફ અથવા તો ટો બરાબર આર લંબ એફ અથવા તો એફ લંબ આર. આર લંબ એટલે કે બળ જે છે બળ એનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. જો અહીંયા આ સૂત્ર ઇઝી પડશે લગાડવું. બળ આપણી પાસે છે એફ અને આને અનુલક્ષીને જો પદાર્થ ચાક ગતિ કરતો હોય તો સંદર્ભ બિંદુ ધારો કે આ હોય, સંદર્ભ બિંદુ આ છે તો કેટલું અંતર છે સંદર્ભ બિંદુથી એ? એટલે આવશે એફ ગુણ્યા એ. ચલો ટો બી બળ કેટલું લાગે? એફ. સંદર્ભ બિંદુથી અંતર કેટલું? એ. તો એફ એ. હવે દિશા જુઓ, દિશા જો સમઘડી ઉત્પન્ન થાય તો ઋણ, વિષમઘડી ઉત્પન્ન થાય તો ધન. સમઘડી ઉત્પન્ન થાય તો શું? ઋણ. ને વિષમઘડી ઉત્પન્ન થાય તો ધન. તો હવે જોજો આ રીતે સળિયો છે. હું જો આ બળ લગાડું, આ બળ, તો આ પદાર્થ બોલો કઈ દિશામાં ફરે? જોવો તો વિષમઘડીમાં ફરે. જો આ બળ લાગશે તો પદાર્થ કઈ દિશામાં ફરે? વિષમઘડીમાં ફરે. વિષમઘડી દિશામાં ટોર્ક કેવું લેવાનું? ધન. બરાબર. સી સંદર્ભ બિંદુ હોય ત્યાંથી પદાર્થને પકડવાનો. ચલો આ બળ લગાડો એટલે પદાર્થ જો કઈ દિશામાં ફર્યા? સમઘડીમાં ફરે. સમઘડીમાં ફરે તો આ કયું આવશે? ઋણ. ચલો આ બળ લાગે તો પદાર્થ આમ ફરશે અને આ બળ લાગે તો પદાર્થ આમ ફરશે. તો આ કયું લેવાનું? ઋણ લેવાનું. તો કુલ ટોર્ક એટલે બંને ટોર્કનો સરવાળો. તો કુલ ટોર્ક કેવું? 0. ટોર્ક 0 એટલે શું કહેવાય? પદાર્થ ચાક ગતિકીય સંતુલનમાં
છે. ટોર્ક 0 એટલે પદાર્થ ચાક ગતિકીય સંતુલનમાં છે, એટલે ફરતો નથી. પણ બંને બળો બોલો એક જ દિશામાં લાગે છે કે નહીં? બંને બળો એક જ દિશામાં લાગે છે એટલે કુલ બળ નોટ ઇક્વલ ટુ 0 થાય, કારણ કે બંને બળો એક જ દિશામાં લાગે છે. નોટ ઇક્વલ ટુ 0 એનો મતલબ કે પદાર્થ સ્થાનાંતરણ સંતુલનમાં નથી. ચાક ગતિકીય સંતુલનમાં છે પણ સ્થાનાંતરણ સંતુલનમાં નથી, મતલબ કે પદાર્થ કેવો છે? આંશિક સંતુલનમાં છે. પદાર્થ કેવો છે? આંશિક સંતુલનમાં છે. બોલજો, ખબર પડી આટલી? બરાબર. ચાલો બીજું એક ઉદાહરણ લઈએ. જો ધારો કે સેમ આ જ મારી પાસે સળીઓ છે, આ એ, આ બી, આ દ્રવ્યમાન કેન્દ્ર જેને સંદર્ભ બિંદુ લઈ લઈએ. ચલો આ અંતર એ, આ અંતર પણ એ, બળ લાગે છે, એક બળ આમ લાગે છે, એક બળ આમ લાગે છે. બરાબર. તો ચલો ટો એ મારે ગણવું છે. ટો એ તો બળ ગુણ્યા લંબ અંતર એટલે F ગુણ્યા H થશે. ટો બી મારે ગણવું છે તો બળ ગુણ્યા લંબ અંતર એટલે F ગુણ્યા A થાય. હવે જો ચેક કરો, સમઘડી વિષમઘડી. સંદર્ભ બિંદુ લીધું આપણે C, તો C બિંદુથી પદાર્થને પકડવાનો. જે સંદર્ભ બિંદુ લીધું હોય ત્યાંથી પદાર્થને પકડવાનો. C બિંદુથી પદાર્થને પકડો. ચલો F આ બળ નીચે લાગે તો બળને લગાડો તો કઈ દિશામાં ફરશે? જો આ કઈ દિશામાં ફરે? વિષમઘડીમાં ફરે. વિષમઘડીમાં ફરે. બરાબર. વિષમઘડી દિશામાં ટોર્ક કેવું લેવાનું? ધન પ્લસ. બરાબર. ચલો આ બળ લગાડો. બોલો આ બળ લગાડશો, ઉપર આ બળ લગાડશો એટલે આમ થશે. બોલો આ કઈ દિશામાં ફરશે? વિષમઘડીમાં ફરે. વિષમઘડી દિશામાં ટોર્ક કેવું લેવાનું? ધન. તો એનો મતલબ કે કુલ ટોર્ક હું લઉં તો આવશે ટો એ પ્લસ ટો બી, તો ટો ઇક્વલ ટુ 2FA. બરાબર. મતલબ કેમ કહેવાય કે ટો ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો પદાર્થ જે છે એ ચાક ગતિકીય સંતુલનમાં નથી. પણ બંને બળો જોવો તો મૂલ્યો સમાન છે, દિશા વિરુદ્ધ છે, એક ઉપર લાગે એક નીચે લાગે. મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ, તો પરિણામી બળ કેવું થશે? 0. એટલે કે પદાર્થ જે છે એ સ્થાનાંતરણ સંતુલનમાં છે. પદાર્થ જે છે એ સ્થાનાંતરણ સંતુલનમાં છે. તો કેવો છે? આ આંશિક સંતુલનમાં છે. એટલે કે આ બળ પણ આમ ફેરવે, આ બળ પણ આમ ફેરવે, એટલે પદાર્થ જે છે એ ખરેખર ભ્રમણ કરશે. એટલે કે ચાક ગતિકીય સંતુલનમાં નથી, ચાક ગતિ થાય છે. હવે આ બંને બળો જો સમાન મૂલ્યના છે, વિરુદ્ધ દિશામાં છે, અને બંને બળોની કાર્યરેખા કંઈક જુદી જુદી છે. કાર્યરેખા તમને ખ્યાલ છે? સદિશને સમાવતી રેખાને સદિશની કાર્યરેખા કહેવાય. બંને બળોની કાર્યરેખા પણ અલગ અલગ છે. આવા બળોને એક નામ આપવામાં આવે છે બળ યુગ્મ. શું કહેવાય? બળ યુગ્મ. તો આપણો છેલ્લો પોઈન્ટ છે 7મો, બળ યુગ્મ. બળ યુગ્મ કોને કહેવાય? બળ યુગ્મ તો કે જુદી જુદી કાર્યરેખા ધરાવતા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાંના બળોની જોડને બળ યુગ્મ કહે છે. જુદી જુદી કાર્યરેખા ધરાવતા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાંના બળોની જોડને શું કહેવામાં આવે? બળ યુગ્મ. બળ યુગ્મ એ બળ યુગ્મથી ટોર્ક ઉત્પન્ન થાય. આથી બળ યુગ્મને ઘણી વખત બળની ચાકમાત્રા કે ટોર્ક પણ કહેવાય. પણ એનું હુલામણું નામ શું? બળ યુગ્મ. યુગ્મ એટલે બે બળો હોય. કેવા હોય? કાર્યરેખા અલગ અલગ હોય, સમાન મૂલ્ય હોય, વિરુદ્ધ દિશા હોય. બરાબર. બળ યુગ્મ પદાર્થમાં સ્થાનાંતરણ ગતિ કરાવ્યા વિના ચાક ગતિ ઉત્પન્ન કરે છે. બળ યુગ્મ જે છે એ પદાર્થમાં સ્થાનાંતરણ ગતિ કરાવ્યા વગર, કારણ કે જો આમાં સ્થાનાંતરણ ગતિ થતી નથી, ખાલી શું થાય? ચાક ગતિ. તો બળ યુગ્મ લાગવાથી પદાર્થની સ્થાનાંતરણ ગતિ થાય નહીં. કઈ ગતિ થાય? ખાલી ચાક ગતિ.
તો જો આવા બળ યુગ્મના ઉદાહરણો લઈએ. ધારો કે આપણે કોઈ બરણી છે, એ બરણીનું ઢાંકણ છે, એ ઢાંકણ ખોલવું છે. આ કોઈ બરણી છે, એ બરણીનું ઢાંકણ છે, એ ઢાંકણ તમારે ખોલવું છે. તો તમારે શું કરવું પડશે? 2 બળ લગાડવા પડશે. 2 બળ લગાડવા પડશે. એક બળ ધારો કે હું આમ લગાડું, તો બીજું બળ છે ને આમ લગાડું. પરિણામે આ ચાક ગતિ કરે, વિષમ ઘડી દિશામાં ફરે. વિષમ ઘડી દિશામાં ફરે એટલે ઢાંકણ છે એ ખુલે. વિષમ ઘડીમાં ફરશે, ઢાંકણ ખુલશે. તો આ બંને બળો શું થઈ ગયા? બળ યુગ્મ થઈ ગયા. તમે એને ખોલો છો તો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં શું કરો છો? બળો લગાડો છો. તો ટૂંકમાં તમે ત્યાં બળ યુગ્મનો જ ઉપયોગ કરો છો. ઢાંકણ ખોલવા માટે તમે બળ યુગ્મનો જ ઉપયોગ કરો છો. ક્લિયર? ચાલો બીજું ઉદાહરણ લઈએ. કે તમે જો કોઈ આવી રચના જાણતા હો, હોકાયંત્ર, એની ચુંબકીય સોય કઈ દિશામાં સ્થિર હોય? કઈ દિશામાં સ્થિર હોય? સરસ, ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હોય. હોકાયંત્રની ચુંબકીય સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હોય. ધારો કે તમે એને એના સ્થાનથી ચલિત કરો તો ફરી પાછી શું થશે? ઉત્તર દક્ષિણ દિશામાં આવી જશે. જેને ચલિત કરશો, તમે ચલિત કરશો તો શું થશે? ફરી પાછી તે ઉત્તર દક્ષિણ દિશામાં ફરી પાછી આવી જશે. તો આ વખતે પૃથ્વીનું જે ચુંબકીય બળ લાગશે એ બંનેની ઉપર સમાન અને વિરુદ્ધ દિશામાં લાગશે. બરાબર? ચુંબકીય સોય છે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હોય, તમે આમ સ્થાનાંતરિત કરશો એટલે કે આની ઉપર આમ બળ લાગશે, આની ઉપર આમ બળ લાગશે, અને ફરીથી શું થશે? તે આમ હોય, ફરી પાછી તે મૂળ સ્થાને આવી જશે. તો એ વખતે પણ એ બળ યુગ્મનો અનુભવ કરે છે. બરાબર? તો આમ જે છે આપણો આખો ટોપિક અહીંયા પૂરો થાય. કુલ 7 મુદ્દાઓની આપણે ચર્ચા કરી. બધો કન્સેપ્ટ આમાં આવી ગયો. સંતુલનના બધા કન્સેપ્ટની વાત થઈ ગઈ. આમાંથી આપણે મેક્સિમમ ઉપયોગ કરશું ને તો આનો. ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર લેવાનું. ટોર્ક ગણવા માટે એક સંદર્ભ બિંદુ પસંદ કરવાનું, સંદર્ભ બિંદુથી બળનું લંબ અંતર ગોતવાનું, અને સમઘડી વિષમઘડી પ્રમાણે દિશા આપવાની. જેટલા બળો હોય બધા બળોને ધ્યાનમાં લેવાના. સંતુલનનો દાખલામાં ઉપયોગ થતો કન્સેપ્ટ છે આવડો. ક્યાં ખ્યાલ આવ્યો? અને આ ખાસ યાદ રાખવાનો. સંદર્ભ બિંદુને અનુલક્ષીને વાક્ય જે નોટમાં લખવું હોય, હાંસિયામાં તો લખી શકો તમે, હું બોલું છું. સંદર્ભ બિંદુને અનુલક્ષીને વિષમઘડી દિશામાંના ટોર્કને ધન અને સમઘડી દિશામાંના ટોર્કને ઋણ લેવામાં આવે. ફરીથી, વિષમઘડી દિશામાંના ટોર્કને ધન અને સમઘડી દિશામાંના ટોર્કને ઋણ લેવામાં આવે. બરાબર? સંદર્ભ બિંદુને અનુલક્ષીને વિષમઘડી દિશામાંના ટોર્કને ધન અને સમઘડી દિશામાંના ટોર્કને ઋણ લેવામાં આવે છે. ઓકે?